અમરેલી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને ખેડૂતોને મદદરૂપ થવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે। ધારાસભ્યને પત્રમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ખાસ કરીને અમરેલીમાં તાજેતરમાં ભારેથી અતિભારે માવઠું પડ્યું છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક સદંતર નાશ પામ્યો હતો। ધારાસભ્યના જણાવ્યા મુજબ ખેડૂતોના મગફળી, કપાસ, ડુંગળી અને કઠોળ જેવા મહત્વના પાકોને ગંભીર નુકસાન થયું છે। આ ચોમાસાની સિઝનનો પાક લણવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન અચાનક 10 ઇંચ સુધી વરસાદ પડવાના અહેવાલ છે, જેનાથી પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો। ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન થયું છે, જે તેમના માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે। હાલ પણ કમોસમી વરસાદની સ્થિતિ ચાલુ રહેતા નુકસાનમાં વધારો થવાની સંભાવના છે। ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને વિનંતી કરી કે ખેડૂતોને આ ગંભીર આર્થિક નુકસાન સહન ન કરવું પડે તે માટે વરસાદ રોકાયા બાદ તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે। તેમણે ખેડૂતોને થયેલા નુકસાન યોગ્ય વળતર ચૂકવવા અપીલ કરવામાં આવી હતી। રાજ્ય સરકાર ધારાસભ્યની આ રજૂઆત બાદ સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર અને સહાય પૂરી પાડવા માટે કેટલું ઝડપથી પગલું ભરે છે તે જોવું રહ્યું। સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોની પણ રજૂઆત આવી છે। 1 થી 10 ઇંચ સુધીનો વરસાદ છે। નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો હાથસની ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે ને એટલે સાવચેતીના પગલાં પણ તંત્રએ લીધા છે। ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે મગફળીનો ખૂબ મોટું નુકસાન છે। ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે। કપાસના પાકને ભારે નુકસાન છે। ફાલ આજે નીચે પડી પણ ગયો છે। ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે। એટલા માટે હું એક ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી।